શહેરમાં જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે એવું કહેતા કે અમે તો કલ્પનાબેન અને મોહનભાઈના 3 વાંદરા છીએ. એટલે મોહનભાઈએ બહુ યથોચિત એમનું સન્માન કર્યું છે. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ. હવે વિનંતી કરીશ ડૉક્ટર રમેશભાઈ કોઠારીને, અને જે કોઈને પણ ત્રિવેણીબેનનું સન્માન કરવું છે તેમના માટે આપણે છેલ્લે સમય રાખ્યો છે, એટલે એ વખતે આપણે ચોક્કસ સન્માન કરીશું, વચ્ચે કોઈ ઊભા ન થતા. અભિનંદન ત્રિવેણીબેન, તમારું ફૂલડાના ઉદ્ઘાટનમાં કદાચ હું હતો, એનો સરસ ફોટો મારા ગ્રાન્ડસન સાથેનો પણ હતો, એટલે આજે આ યાદ આવી ગઈ. પ્રમુખ શ્રી સતીનભાઈ, વંદન આપને. સતીનભાઈ વંદન. રાજુભાઈ, રાજેન્દ્રભાઈ, જૂના મિત્ર, સિન્ડિકેટ સભ્ય, અને એટલા કોન્ફિડન્સથી કે તમે કંઈ પણ કહેશો, સમજાવવાની જરૂર નથી, તમે કહો આને કરવાનું છે કે નથી કરવાનું, હું કહું કે નથી કરવાનું, સાહેબ નહીં થાય. આટલો વિશ્વાસ, અને એ પાછો વિશ્વાસ આજે પાછો મૂક્યો કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. એમના કરતાં દીકરા સાથે વધારે પરિચય થયો, કારણ કે ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સાયકોલોજીનો સેન્ટર ઓફ એડવાન્સ સ્ટડીનો હું વડો, અને બાજુમાં લો કોલેજ ત્યારે, અને એમની રિસેસ પડે ત્યારે મારે છૂટવાનો ટાઈમ થાય સાંજે 6:10. 6:10 રૂમ બંધ, એટલે બિલ્ડિંગ હું બંધ કરાવી દઉં. પ્યુનને કહું તારે અંદર બેસવું હોય તો અંદર, બહાર બેસવું હોય તો બહાર, તને છૂટ છે. પણ ક્લાસ શરૂ થઈ જાય, મારો વક્તા આવી જાય સાંજે, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ, એટલે હું ફ્રી. પછી એને 2 કલાક સુધી ખોલવાનું નહીં, એને 2 કલાક લેવાના એટલે લેવાના. ઇન બિટવીન એમનો દીકરો ચા પીવા માટે નીકળે, રિસર્ચ હોય એટલે વાતો કરે. અને હજી પણ યાર, એટલે લો ફેકલ્ટી સાથે આ રીતનો નાતો. હમણાં સુરત ગયો, કોઈ કેસ જ હતો, વાઇસ ચાન્સેલર છે ત્યારે કોઈ કાળ ચોગડીઓ કોઈને ફટકાર્યો છે, એટલે ત્યાં એક મિત્ર મળી ગયો. મને કે સાહેબ અહીંયા ક્યાંથી તમે, કંઈ કામ છે? અહીંયા એક કેસ કર્યો તો એટલે આ બોલાવ્યો. મેં કીધું કે વાઇસ ચાન્સેલરને સામાન્ય રીતે ના બોલાવાય, તો એ તો મને એમ કે તમારા પર તો સમન્સે કાઢી શકે. બોલે ધન્ય છે તમને. ત્યારે એ ભાઈ મળી ગયો. પછી કે હું લોનો વિદ્યાર્થી. એકવાર ગોધરા ગયો ત્યારે પણ મળ્યો, કે હું પણ લોનો વિદ્યાર્થી, પણ હું તમારો કોઈ શિક્ષક નહોતો, પણ કે તમે સાંજે 6 પછી જે અમારી જોડે વાતો કરતા હતા એમાં મજા આવતી હતી. એમાં એમનો દીકરો પણ હતો મર્ચન્ટભાઈ. તમને સાંભળ્યા, જેમ હાથી સાહેબે તો સરસ ઉપમા આપી કે તમે રિયલ મર્ચન્ટ છો. આવા પ્રસંગમાં મારે આવવાનું હોય, મારી કોઈ લાયકાત નહીં. એ કલ્પનાબેનને યાદ કરવા પડે મારે, મોહનભાઈના પત્ની. કેમ તો એકવાર હું એમએડ કરતા હતા, હું વિદ્યાનગરથી અહીંયા જોડાયો આ યુનિવર્સિટીમાં, અને એક દિવસ મને કહ્યું કે ત્યારે તો કદાચ સાંજે આ પ્રોગ્રામ હતો, સત્યેશ્વર ગાંધી. મને કે સાહેબ કાલે તમે આવશો, આ જગ્યાએ પ્રોગ્રામ છે, અલકાપુરીમાં કોઈક જગ્યાએ પ્રોગ્રામ હતો, પણ બેન હું તો સાંજે ભક્તાણીમાં આવીશ અને મોડું થશે, જમવાના ટાઈમે આવવાનું થાય એવું થાય. મને કે આવો, ઘણા એવી રીતે આવે છે એટલે ચિંતા ના કરશો કે. ને ત્યારથી આ સંબંધ જોડાયો. તો આજે આટલા બધા મહાનુભાવોને મળવાનું થાય. હાથી સાહેબ મળે, શના કાકા મળે, અમેરિકાથી સાહેબ મળે, સુંદરમભાઈ મળે, અવિનાશભાઈ મળે, એટલે ધન્ય થઈ જવાય. એટલે ખૂબ સારું કામ કર્યું તમે, મોટીડા ફૂલડા પણ કર્યું, અને એક સરસ શિક્ષક તરીકે તો તમે રહ્યા. કારણ કે સારા શિક્ષકની વ્યાખ્યા શું આપવી, તો કોઈક મયંકભાઈ ધોળકિયા હતા ને MBAના વડા, એમણે કહ્યું હતું કે હું તો વાદળી હતી અને વરસી ગઈ, મારો વૈભવ જોવો હોય તો જોજો લહેરાતા ખેતરો. આ તમારા બધા લહેરાતા ખેતરો છે. આજે જન્મનું સન્માન કર્યું બધાએ, એ લહેરાતા ખેતરો. એટલે આ જ શિક્ષક ગમે ત્યાં જાઓ, મળે, તમારા ચરણ સ્પર્શ કરે, એને લાયક પણ બનવું પડે પાછું. એટલે સરસ કામ આજે તમે અમને કર્યું છે. આજે તો ખરેખર એક અમદાવાદમાં બહુ મોટું સેમિનાર હતું. મફતભાઈ પટેલ નામ તો સાંભળ્યું ને, બધું ઓળખાણ નહીં આપવું ને. તો એ મફત કાકા અમે તો કહીએ, એમણે એક સેમિનાર રાખ્યો એઆઈના સંદર્ભમાં, અને ખાસ કહ્યું હતું સાહેબ અગાઉથી કહીજો આવજો. પણ મેં કીધું કે ભાઈ 3 મહિના પહેલાં મારી પાસે તારીખ બુક કરાવી દીધી ત્રિવેણીબેને કે સાહેબ આમાં આવવાનું છે, એટલે એ આજે મિસ કરવો પડ્યો. પણ આ બાળ ગીતોની જે વાત છે, છેલ્લા નિવૃત્તિ પછી આ જ ધંધો મેં શરૂ કર્યો છે. 3 બાબતો બહુ કહું છું. બાળ ગીતો એમાં ખાસ કહું છું કે અત્યારે શું કરવા જેવું છે. બાળકો પાસે ખૂબ સમય છે, તમારા જેવા મારા જેવા સિનિયર સિટીઝન પાસે પણ ખૂબ સમય છે,
પણ સમય ક્યાં કાઢવો? પાછા કોર્પોરેશન વાળા આંકડા મૂકી આપે, 5 વર્ષ ચાલે એવા મૂકી આપે છે આપણને, તો એના પર બેસીને લોકો બીજી વાતો કરે. એના કરતાં જો આ કામ થાય, હું પ્રચાર અને પ્રસાર કરું છું બાળ ગીતો અને અભિનય ગીતો, બાળકોને શીખવાડો, સારા ગીતો લાવો. આપણે જેમ આભાર માનીએ છીએ ને, આપણે તો ખાસ આભાર માનીએ એટલે ખાસ કહેવું પડે કે ફ્રોમ એ વેરી બિઝી શેડ્યુલ તમે આવ્યા, અને આમ તેમ બિઝી હોય તો આવે, યા નવરો હોય તો જ આવે નહીં. તો પણ આવું હું સુરેન્દ્રનગર ગયો હાથી સાહેબ, ત્યારે એવી રીતે આભાર માન્યો કે આખું ઓડિયન્સ ગીત ગાયું, મજા પડી ભાઈ, મજા પડી. પછી નાગજીભાઈ દેસાઈ મને કે કોઠારી સાહેબ આભાર વિધિ પતી ગઈ. આ જ આભાર વિધિ, બાળ ગીતો. એટલે હું લોકોને કહું છું કે આવા બાળ ગીતો થોડા, ગીજુભાઈ તો કહેતા કે 300 વાર્તાઓ આવડવી જોઈએ, હું કહું કે 300 બાળ ગીતો આવડવા જોઈએ અને બાળકોને શીખવાડો. મા બાપની પણ જરૂરિયાત છે, બાળકોની પણ જરૂરિયાત છે, તમારા મારા જેવા જે ટાઈમ છે એમની પણ જરૂરિયાત છે. તો આ બાળ ગીતો, અને મને લાગે છે કે ફૂલડા, આ તો હજી વાંચી નથી પણ ફૂલડાને તો વાંચી નાખ્યું છે બરાબર, પણ એ જો કરીએ તો મને લાગે કે આપણી ખરેખર માનવ જાતની સેવા થશે. સાથે સાથે વાર્તાઓનું કહું છું, બીજુભાઈને યાદ કરું કે એ કહેતા 300 વાર્તાઓ શિક્ષકને આપણે પંચતંત્રમાંથી, મહાભારતમાંથી એવા પ્રસંગો આઈડેન્ટિફાઈ કરો અને એ વિદ્યાર્થીઓને કહેશો તો એ પણ ખૂબ સારું થશે. અને બીજી દેશી રમતો, હમણાં જ અમારા મિત્ર દિવેશ ત્રિવેદીએ લખ્યું હતું, આ ક્રિકેટમાં બધા બહુ જીત્યા ને 131 કરોડ. તો કે સાહેબ ખોતું કબડ્ડી, ખોખો, આનું પણ કંઈક કરો, કારણ કે આ આપણી બધી દેશી રમતો છે. એટલે 3 વસ્તુ માટે હું હંમેશા કહું છું, અને એમાંનું એક કામ ત્રિવેણીબેન ખૂબ સારી રીતે કરી રહ્યા છે, કરશે, એટલે એમને અભિનંદન. અને મને લાગે છે કે આપ પણ મારી વાતોને ક્યાંક ને ક્યાંક પહોંચાડશો. આભાર. આભાર ડૉક્ટર રમેશભાઈ કોઠારી આપનો. આપે ખૂબ જ માર્ગદર્શન, સુંદર શબ્દોમાં આપ્યું છે. હવે વિનંતી કરીશ કાર્યક્રમના અધ્યક્ષ માનનીય ડૉક્ટર સતીનભાઈ દેસાઈ પરવેઝને. અભિવાદન કરતા પૂર્વે મારે એક ફરિયાદ નોંધાવી છે. અધ્યક્ષ પણ જેને સોંપવામાં આવે એવા બાળકને એનું અધ્યક્ષ શું હોય એનું ક્યાં જ્ઞાન હોય? કારણ કે બાળ રૂપે આ ચિત્રો મેં સ્વીકારી લીધું કે બાળક શું, સૂર્ય કયા અક્ષમાં હોય એનું મને જ્ઞાન નથી. લેખાંશમાં હોય, પૂર્વાંશમાં હોય, પશ્ચિમાંશમાં હોય, મને જ્ઞાન નથી. સૂર્ય ક્યાં છે એનું પણ જ્ઞાન નથી. અને આજે ખરેખર સંધ્યાબેન પાઠકે મંગળાચરણ કર્યા ભક્તિના, ત્યારે મને લાગતું હતું કે શું આ સૂર્યાસ્ત છે? સૂર્ય ક્યાં છે? સૂર્ય ડૂબી જવાનું છે, મરજીવો થવાનું છે, મોતીલા શોધવા જવાનું છે. ત્યારે ખરેખર એક મોટું પ્રાગટ્ય થયું. સૂર્ય ટહુક્યા ઇન્દ્ર સ્વરૂપે, રાજેન્દ્ર સ્વરૂપે, રાજેન્દ્ર ત્રિવેદી સ્વરૂપે કે હું આપતા છું અને તમારી સન્મુખ પ્રત્યક્ષ પ્રાગટ્ય કરું છું. જે સભાખંડમાં જીવતમ ઉજાસ આભૂત થતો હોય, અનુભૂત થતો હોય, અસંખ્ય સભાખંડોને સંબોધ્યા પછી ક્યારેક એવું લાગે કે ઈશ્વર એનો ભક્ત એવા વાતાવરણને શોધતો હોય કે જે સભાખંડમાં દરેક ખુરશીઓ ભરાયેલી ના હોય. કારણ કે ઈશ્વરે કે મારા કોટી દેવતાને સ્થાન આપવા માટે આપે થોડાક આસનો ખાલી રાખવા પડશે. તો અહીંયા ભક્તો છે, એની આસપાસ સ્વયં ઈશ્વર મૂર્તિ સ્વરૂપ બિરાજમાન છે. આપે કહ્યું કે શિક્ષકની કોઈ વ્યાખ્યા ના હોય. મને આનંદ થયો કે જ્યારે રાજેન્દ્રભાઈ ત્રિવેદી આપ સુંદર મજાની આપની મધુર વાણીમાં મિનિસ્ટર હોવા છતાં સચ્ચાઈની વાત કરતા હતા, ત્યારે મને એક વસ્તુ છે, કથન, એક મંત્ર જરૂર જડ્યો કે આપે કહ્યું કે સર્વશ્રેષ્ઠ કોઈ હોય, માનાર્થ હોય, અથવા આપણા માથે જો કોઈ હાથ મૂકી શકતો હોય તો એ શિક્ષક હોય. ને આપ જ્યારે બોલતા હતા ને ત્યારે એક મંગળ દ્વારનો ઉઘાડ થયો, ત્યાંથી એક શિક્ષકનો પ્રવેશ થયો, જે અંકુર દેસાઈ નામના એક શિક્ષકનો પ્રવેશ થયો. મારો પરિવારનો સભ્ય છે, આનુવાંશિક મારા ચરિત્રનો સંવાહક છે. આ બધી વાતને વાત કરતા અંકુરને ઇશારો કર્યો કે બેટા આગળ આવ,
એ કે મારે હજી પૂર્ણ અંકુરિત નથી થયું, વટ વૃક્ષત્વ ન સાધું ત્યાં સુધી આગળ આવીને કેવી રીતે બિરાજમાન થઈ શકું. અંકુર વાળજીને ભક્તિનું જ્યારે પૂર્ણ વૃક્ષત્વ વટવૃક્ષત્વ સ્થપાયું ત્યારે એને ઈશારો કર્યો, ત્યારે આગળ આવીને અહીંયા બેઠો છે. તો સાચા મોતીડાના સ્વરૂપ જો પામવા હોય તો અધ્યાત્મના અધિકૃત થવા માટેની એ પરિકલ્પનાને પણ સંકલ્પના સાથે જો આપણે આગળ વધીએ ને તો સાચા મોતીડાના સ્વરૂપ આપણે માંગી શકીએ. શ્રીનાથજીના દરબારમાં જઈએ તો એક મોતી ચોક આવે છે, ત્યાં કબૂતરોને ચણ નાખવામાં આવે છે. ત્યારે મને ક્યારેક પ્રશ્ન થાય કે પારેવડાને ચણ નાખીને શું ઈશ્વર શું સિદ્ધ કરવા માંગે છે. ત્યારે મને ખરેખર એમ લાગે કે ખરેખર પારેવડાને શ્રીનાથજી પોતે જ ભક્તના સ્વરૂપમાં મોતીડા આ ચોકમાં નાખી રહ્યા છે. કારણ કે ઈશ્વરને ખબર છે કે એની સંસ્કારનો, એની સંસ્કૃતિનો, એની સંચેતનાનો, એની દિવ્યતાનો કોઈ સમાસ હોય તો એક પક્ષી છે, આત્મ પક્ષી છે, કબૂતર સ્વરૂપે ઉતરે છે અને એ જ મોતીડા ચણવા જાય છે. તો મને એક આનંદની ક્ષણની ઘટના એ છે કે દીપ પ્રાગટ્ય થતું હતું ત્યારે ત્રિવેણીબેન કહેતા હતા આપ દીપ પ્રાગટ્ય કરો, આપ દીપ પ્રાગટ્ય બધાને આગળ કરતા હતા. ત્યારે મને જડ્યું કે જો ત્રિવેણી જ અમારાથી વિમુખ થઈને અમારા હસ્તે દીપનું પ્રાગટ્ય કરે તો અમે સિદ્ધ ક્યારે ન થઈ શકીએ. એટલે ત્રિવેણીબેનનો હસ્ત ગ્રહણ કરીને હું દીપના ઘાટ સુધી પહોંચી શક્યો છું. એનો મને આજે આનંદ છે. રગરગોમાં ઝીલી લઈને દિવ્યતમ ઝબકારને હવે આપને અર્પણ કરો. રગરગોમાં ઝીલી લઈને દિવ્યતમ ઝબકારને જો ત્રિવેણીએ છલાંગ્યા છેક પારે પારને. રગરગોમાં ઝીલી લઈને દિવ્યતમ ઝબકારને જો ત્રિવેણીએ છલાંગ્યા છેક પારે પારને ને કંઈક વેરા માત દઈને મોતને હરઘડી. કંઈક વેળા માત દઈને મોતને હરઘડી. શું કર્યું આપે? તેજ રાખી હરઘડીએ શ્વાસની તલવારને. આ એવો યોદ્ધો છે કે તીવ્રતમ શ્વાસની તલવારથી કેન્સરના ટ્યુમરને છેદીને બહાર આવીને પ્રત્યક્ષ મોતીડા એમને ઈશ્વરે મોતીડા. આ બધા કહે છે કે મોતીડા કરવા દરિયામાં ડૂબકી મારી, ભક્તિના દરિયામાં ડૂબકી મારી. હું તો કહું કે કોઈએ ક્યાં જોયું છે કે અગ્રમાન સ્વરૂપે ઈશ્વરે દરિયાના મોતી ઈશ્વર એના સ્વરૂપે નીચે ઉતરીને મોતી લવીને એમના ભક્તના હાથમાં આપ્યા છે, જે આપણે અહીંયા અંકિત કર્યા છે. કોઈ શાબ્દિકા મોતી નથી. ક્યારેક અદિતિ સામે બેઠી મને લાગે કે દ્વૈત અદ્વૈતનો સમાસ શું હોઈ શકે. મારા સુફીવાદના પરિચયમાં મેં કીધું દ્વૈત અદ્વૈતનો સમાસ શું હોઈ શકે. તો દીકરીને અત્યારે ગુરુત્વના વાત કરીને હું એમ કહું કે ખરેખર ગુરુત્વનું જો સંવેદન થતું હોય ને પ્રત્યારોપણ થતું હોય તો મોહનભાઈ, હું મીરાને એક પ્રશ્ન કરું ને મોહનને એક પ્રશ્ન કરું કે દ્વારકામાં એ મોહન તે તારી મૂર્તિમાં મીરાને સમાઈ લીધે ફરી પ્રાગટ્ય ન કર્યું. મને આજે અતિ આનંદિત છે કે મોહનભાઈ એક મીરા સ્વરૂપ સતીને ભીતર સમાવીને હર ઘડી એમના પ્રત્યેક સ્થાનમાં મારું આપ પ્રાગટ્ય કરો છો. એનાથી મોટો આવિર્ભાવ મને શું હોઈ શકે છે. રાજેન્દ્રભાઈ હાથી ઉપર આવ્યા અને ખરેખર તો રાજેન્દ્રભાઈ હાથી આપે જો પ્રથમ ચરણમાં એમના કહ્યું હોય કે રાજ ઇન્દ્ર દેશ શા માટે, રાજેન્દ્ર ત્રિવેદી રાજેન્દ્ર ઉપાધ્યાય તો કે હું હાથી છું અને એરાવત વગર જો કૃષ્ણનું કોઈ પણ ઠેકાણે એરાવત વગર એનું જાહેર પ્રાગટ્ય થયું છે. મને બતાવો કે બધા જ મહારાજાઓ હાથી લઈને નીકળે. તમે બે ભૂલી ગયા હતા કે આ સભાખંડમાં હાથીના સંવર્ધ વગર અમે કેવી રીતે જઈ શક્યા. એટલે પહેલી ચડીને કહે છે કે ત્રણ ઇન્દ્ર છે, રાજેન્દ્ર, એક રાજેન્દ્ર ત્રિવેદી, રાજેન્દ્ર ઉપાધ્યાય અને રાજેન્દ્ર હાથી. તો આ ત્રણ પાછા એ કહેપે કે અમે તો ત્રિવેદી છીએ પણ આ ત્રિવેણી છે. ત્યારે મને એક પ્રશ્ન થાય કે આ ત્રિવેણી એટલે શું? ત્રણ વેણનું વેણ, ત્રણ ઘાટે પહોંચતું વેણ? ના. એક પ્રથમ ચરણમાં તો એમ થાય કે શ્રદ્ધા, ભક્તિ અને સમાધિની ત્રિવેણી પર પહોંચનારો, એ ઘાટ પર પહોંચનારી આ આપણી ત્રિવેણી છે. આપણે કહીએ શ્રદ્ધા અને ભક્તિની આપ વાતો બહુ કરું છું તો કહું તમારી સમાધિ ત્રિવેણીનું ત્યાં પહોંચે છે. બીજી મારે વાત કરી છે કે ગંગા જમનાની સરસ્વતીની ત્રિવેણીને આપણે પૂછીએ કે અલાહાબાદના ઘાટ પર ગઈ તો મને પ્રશ્ન થાય કે વિશ્વામિત્રી કેમ અધૂરી રહી જાય.
તો ગંગા જમુના અને સરસ્વતીની ત્રિવેણીની તો આપણે વાત કરીએ છીએ, પણ વિશ્વામિત્ર પર જો ખરેખર ભક્તિની ત્રિવેણી કોઈ આજે પહોંચાડી હોય તો ત્રિવેણી પંડ્યાએ પહોંચાડી છે. આપણે હૃદય એમના તાલીઓના ઉદ્ગારથી એમનું સ્વાગત કરીએ. અંદર તાલીઓના એટલા બધી વધારણા કરવા છે કે મને પાનબાઈ યાદ આવે કે સતી પાનબાઈ હોય કે મીરાબાઈ હોય. કોઈ જોયા ક્યાં છે સતી પાનબાઈ કે મીરાબાઈને? પણ હું આજે ત્રિવેણીબેનને ત્રિવેણીને કહું, ત્રિવેણીબાઈ કહીશ. આજે ખરેખર ત્રિવેણીબેને મોતી પરોવ્યા છે અને કેવા ઝબકારમાં મોતી પરોવ્યા છે. એક તો ભીતરની, હું તો તમને વેદનાની કોઈ વાત નહીં કરું કે કેન્સરમાં તમને વેદનાથી એ વસ્તુથી વિમુક્ત, તમે આત્મા વિમુક્ત થયા એટલે વેદનાથી તમે દૂર થઈ ગયા, તમે મુશ્કેલી હંપે પડી ઇતની કે આશા હો ગઈ. અને રાજેન્દ્રભાઈ આયા જતા પૂર્વે મારે તમને સંબોધવા પડે કે તમે, મને ખબર નહીં કે તમે આફતાબ છો. મને એટલું ખબર કે મોહનભાઈ જે આહા કરીને અરુણોદય સોસાયટીમાં સૂર્યપ્રકાશ રહી ગયા ખિડકીઓમાંથી બારીઓમાંથી, ત્યારે મને ખબર પડી કે અરુણોદયમાં એ બારી ખોલે છે ત્યારે કઈ ખિડકી પ્રગટે છે તો રાજેન્દ્ર ત્રિવેદીનો સૂર્ય સામે પ્રગટે. એટલે આપણે એમની સન્મુખ છો આજે મારે એ પણ વાત કરી છે. તો આપને એક મારો શેર અર્પણ કરું. અને તમે જે પ્રકારની મને આજે ગમ્યું કે પોલિટિકલ વર્તુળમાં આજે જે કંઈ થઈ રહ્યું છે, ઘટી રહ્યું છે, એની વિરુદ્ધ તો એમ નહીં કહું, પણ એને જાગૃત કરવાની એક તમે કડી આપી કે જે લોકો સમર્થ છે. જેમ તમે કહ્યું કે એક વૃદ્ધ આપણા કલાકાર એને કોઈ કંઈ એવોર્ડ આપ્યો, આ ઇન્ટરનેશનલ. મારે પણ એવું થયું કે મોરારી સન્માન કર્યું ત્યારે મારા દાહોદમાં નિષ્ઠા એવોર્ડ મને આપ્યો હતો. ત્યારે હું જાહેર મારા ટીવીને ટોકમાં બોલ્યો હતો કે મારી માટીએ મને વંદન કર્યું, આવે છે એ પૂર્વે મોરારી બાપુ મારું સન્માન કર્યું. તો ખરેખર જે આપની સત્ય વાતચીત થશે તો ભક્તિમાં શ્રદ્ધા તો હોય, ભક્તિ હોય, મંત્રો હોય, શ્લોક, બધી જ અવસ્થા હોય. ભક્તિમાં સચ્ચાઈ ન હોય, તમારી વાણીમાં સચ્ચાઈ ન હોય, તમારા મૌનમાં સચ્ચાઈ ન હોય, તમે ક્યાંથી પ્રગટ શીખો. એટલે હું તમને એક શેર અર્પણ કરું છું, બે શેર કે કહી સૂરજ સે જ્યાદા હી જલ ચુકા હું મેં. તમે સૂરજ નથી સાહેબ, તમારી અનુભૂતિ કરું છું. કહી સૂરજ સે જ્યાદા હી જલ ચુકા હું મેં, હદે તમામ से आगे निकल चुका हूँ मैं. ક્ષિતિજો પાર તમે થઈ ગયા. બરોડાને જો આવા વ્યક્તિ મળે તો કે બરોડાને ક્યાં ક્ષિતિજ હોય, बैठे थे फलाना फाउंडेशन आम तेम. હું તો કહું कहीं सूरज से ज़्यादा ही जल चुका हूँ मैं, हदे तमाम से आगे निकल चुका हूँ मैं. तुम्हारी रूह में झेलो अगर हो ताकत तो, ત્રિવેણીબેન હવે તમને, तुम्हारी रूह में झेलो अगर हो ताकत तो ऋषि के मंत्र सा कब का उछल चुका हूँ मैं. આ મોતીડા પુસ્તક મને આપો. આ મોતીડા નથી. 108 મણકાની માળામાં પરોવાતા મોતીડા નથી. 51 ભક્તિ ગીતોમાં પરોવાયેલા મોતીડા નથી. 51 ગીતોમાં 108 મોતીડા પરોવાયેલા, એના ગણી લો કે 4000 ઉપર એમને મણકા કર્યા છે. હું તો આ મોતીડાને એમ કહીશ કે આત્મામાંથી પ્રગટ થયેલા ઈશ્વર દ્વારા ઉછાળેલા મોતી છે. એને હસ્તમાં એ ગ્રહણ કરી શકે જે આત્મિક સંવેદના આત્મિક શક્તિ છે. જ્યારે આ તમે એક યજ્ઞ સ્વરૂપ પ્રગટેલી અગ્નિ છે એને વાંચશો ને સાહેબ, ત્યારે તમારી આંખોમાં યજ્ઞત્વ, એના મંત્રત્વ લાવીને આને પાર કરી શકશો. અસંખ્ય ભક્તિ ગીતો રચાયા છે, વાંચ્યા છે. નરસિંહથી માંડીને જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જશે. તો મને લાગે નરસિંહ પણ એની અવસ્થામાં ખોટા હતા કે કૃષ્ણને જગાડે છે. આ તો કૃષ્ણ સંચાલિત એવી સ્ત્રી. અને બીજું છેલ્લે અંતે કહેતા એવું છે મારે કે બધી વેણીઓ ત્રિવેણીઓ, તમે તો ત્રિવેણી છો, અને એવી પણ વેણી છો કે સવાર સાંજ અને રાતના કેશમાં તમે વેણી ગૂંથો છો. પણ બધી વેણીઓ ત્રિવેણીઓ એક ઘાટે જ્યાં પહોંચાડે ને એ ઘાટને પ્રશ્ન કરીએ કે શું આ સ્નેહાત ઘાટ છે, આ વાત્સલ્યનો ઘાટ છે? એ ઘાટ જવાબ નહીં આપે. આજે મને સંતોષ છે કે વત્સલભાઈ તમારો વાત્સલ્યનો ઘાટ છે. અને છેલ્લે મારે એક એવું છે, ભૌમિકભાઈ મર્ચન્ટ, કે તમને જો કોઈ ઉપનામ આપું ને તો મર્ચન્ટ કાઢી નાખો. તમે ભૂમિના વેપારી નથી. ભૌમિકથી વૈશ્વિક અને વૈશ્વિકથી વાસ્તવિક થવું હોય ને તો આ ખંડમાં આવાય. ભૌમિકભાઈ મર્ચન્ટ નહીં, ભૌમિકભાઈ મરજીવા છો તમે. એટલે જ મોતી વિશે વાત કરશો. કોઈ વ્યાપારી મોતી વિશે વાત ન કરી શકે. અને ખરેખર તમે વ્યાપાર કર્યો નથી, તાજી નથી, તિજારત કરતા નથી. એટલે તમને વંદન. છેલ્લે રમેશભાઈ, તમે સતત, કાલે મને એક ભાઈ ભગવદ્ ગીતા આપતા હતા, ભલે પ્રશ્નાવળ બહુ લખી, મેં પણ ભગવદ્ ગીતા મને આપતા હતા. ત્યારે મેં એમને કહ્યું મનોમન
કે મારા હાથમાં ગીતા ના આપો, મને સ્વયં ગીતા વળશે. ત્યારે આજે મને લાગ્યું કે આ એક ભગવદ્ ગીતાના અરાળ અધ્યાય સ્થાપિત કરનારી કૃષ્ણત્વધારી સ્ત્રી, એમને મને પ્રશ્ન કર્યો કે તમે મને કેમ છો ના કહ્યું. ત્યારે પ્રથમવાર એટલો અજંપો મને થયો કે અરાળે અરાળ અધ્યાય રચિતા એક સન્નારી મને પ્રશ્ન કરે છે કે તમે મને કેમ છો ના કહ્યું. તો છેલ્લે આમને બે શેર અર્પણ કરીને વિરમીશ કે ખુલે કે ના ખુલે સ્વર આપતા રહીએ અમે, ખુલે કે ના ખુલે સ્વર આપતા રહીએ અમે, ઉદાસી આવરી આલાપતા રહીએ અમે. અને કાલે દીપ્તિએ 50 વર્ષ પહેલાંનો મારો પત્ર ખોલ્યો, એમાં અંકુર મને યાદ આવ્યો. અંકુર કહે છે કે મંત્રો की મૂર્તિ કઈ ન ત્યારે ન મંત્ર હો ન મૌન હો ન કોઈ શબ્દ ગાન હો ન પામ બને હો કશું ન બંદગી અજાન હો. તારા શૈલી મેં નકલ કરી હતી, મને યાદ છે, એટલે કહું છું અહીંયા कि कशाय भारणो लागे न श्रद्धा पे कभी, कशाय भारणो लादे न श्रद्धा पे कभी, मरत मुहूर्त के मंत्र बिंदो जापता रहिए हमें. અને અજંપો જળ હળે છે શબ્દની ડેલી ઉપર, ન જાણે કોઈ ક્યાંથી વ્યાપતા રહીએ અમે. ત્રિવેણીબેન ક્યાંથી વ્યાપે છે એ કોઈને ખબર નથી. તમારા વ્યાપની વ્યાખ્યા બી કોઈને ના આપતા. વ્યાખ્યા આપશો ને તો તમારાથી વિમુખ થશે. પ્રતિભાના દર્શનની નહીં કરાવી, ભક્તિ કરાવી. વંદન સાહેબ. ડૉક્ટર સતીનભાઈ દેસાઈને સાંભળવા એ પણ એક લહાવો છે, પણ સમયની પાબંદી છે એટલે કાર્યક્રમના અંતમાં આપને સર્જકની અભિવ્યક્તિ તરીકે ત્રિવેણીબેન પંડ્યા પોતાના હૃદયની લાગણીને અત્રેથી રજૂ કરશે. ત્રિવેણીબેન પંડ્યા. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદૈવ મોક્ષદૈવ ચ ઓંકારાય નમો નમઃ. નમસ્કાર. મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને હોલમાં બિરાજેલા સર્વે આપ્તજનોને મારા વંદન. અહીં ઉપસ્થિત સર્વેજનો મારા માટે એક મોટી સમાન છે અને આ કાર્યક્રમ આપણા સૌને જોડનાર એક દોર કે કડી છે અને આ બંનેના સંગમથી આ મોતીડાની માળા બની છે. મોતીડા ભક્તિ ગીતોની રચના થયા બાદ એને છપાવવા લાયક પુસ્તક બનાવવું, પુસ્તકનું પ્રિન્ટિંગ કાર્ય, પુસ્તક વિશે પ્રસ્તાવના લખવી અને આજે લોકાર્પણ સુધીની સફર અને ત્યારબાદ એ ગીતોને સુમધુર સ્વરમાં પ્રસ્તુત કરવા, આ સમગ્ર ભક્તિ યાત્રામાં જેણે જેણે પોતાના તન, મન, ધન અને સમયનું યોગદાન આપ્યું છે તે સર્વને હું નતમસ્તક વંદન કરું છું. આ પુસ્તકની અંદરની રચનાઓનું સર્જન કયા સંજોગોમાં થયું તેની તમામ કથની અને ઘટનાઓ આ પુસ્તકમાં સર્જનની અનુભૂતિમાં વિગતે લખેલ છે, એટલે અહીં હમણાં એનું પુનરાવર્તન નહીં કરું. પણ આ પુસ્તકના ગીતોમાં મારા જે મનોભાવોને વ્યક્ત કરતી, મારા હૃદયને સ્પર્શતી રચના જે કવિ શ્રી રતુભાઈ દેસાઈની છે અને મને ખૂબ પ્રિય છે, જે અત્યારે રજૂ કરું છું. ગવાશે એટલું ગઈશ, નહીં તો પછી એનું પઠન કરીશ. સતીનભાઈ સાહેબ હોય ને અહીંયા પરવેશ, એટલે કંઈ ગઝલો જ ગાવાનું મન થઈ જ જાય. કિનારે કિનારે યુગોથી ભર્યો છું, હવે આજ દરિયાથી દોસ્તી કરી લઉં. કિનારાએ આવી પહોંચ્યો હવે હું, કિનારાની ભૂમિને ચૂમી
કિનારે કિનારે યુગોથી ફર્યો છું. પરિવાર મારો મને નોત રેજો, કિનારાને છેલ્લી સલામો ભરી લઉં. કિનારે કિનારે યુગોથી ફર્યો છું. બધો માલ અસબાબ સિક્કા ખજાના અહીંના અહીં હું વિસર્જન કરી લઉં. કિનારે કિનારે યુગોથી ફર્યો છું. ચલો ના ખુદાનાવ હંકારો હાવા, કિનારાથી આજે કિનારો કરી લઉં. કિનારે કિનારે યુગોથી ફર્યો છું. જીગર જાન દોસ્તો અજીજો ઓ મારા, જરામ આવો ડુમો હું ભરી લઉં. કિનારે કિનારે યુગોથી ફર્યો છું. હવે જાઉં મિલને રહીમના કરીમના, હરફ બેક બિસ્મિલ જરી ઉચરી લઉં. કિનારે કિનારે યુગોથી ફર્યો છું. સપાટીની નીચે સમંદરની અંદર નયન બંધ બીડી શયન હું કરી લઉં. કિનારે કિનારે યુગોથી ફર્યો છું. ફરી કાલ બીજે કિનારે જવાના, નવા કોઈ બંદર ખયાલે ભરી લઉં. કિનારે કિનારે યુગોથી ફર્યો છું. નવા સડ સિકંદર, નવા નીર લંગર, નવી તે હવામાં ધજા ફરી લઉં. કિનારે કિનારે યુગોથી ફર્યો છું. હવે આજ દરિયાથી દોસ્તી કરી લઉં. ગ્રંથગોષ્ઠીની સભા હોય કે સત્યેશ્વર મહાત્મા ગાંધી ફાઉન્ડેશનનો કાર્યક્રમ હોય, ત્રિવેણીબેન પ્રાર્થના રજૂ કરતા પણ આટલી સરસ ગઝલ, એક તો ગઝલનું સિલેક્શન ખૂબ અર્થસભર ગઝલ કે જે શબ્દોમાં બધું જ કહી દે છે, અને આટલી સુંદર એમની અભિવ્યક્તિ ખૂબ મધુર કંઠે તેમને ગાયું. મને લાગે છે કે સર્જકની અભિવ્યક્તિમાં બધું જ આવી ગયું. ત્રિવેણીબેન કઈ બાકી નહીં. ખૂબ ખૂબ આભાર ત્રિવેણીબેન આપનો. કાર્યક્રમ આપણે શરૂઆતમાં કહ્યું હતું 2 ભાગમાં છે, એમ અહીંયા આપણે પહેલો ભાગ પૂરો કરીએ છીએ. મંચસ્થ મહાનુભાવોને ઉપર બેસવું હોય તો ઉપર બેસવા માટે પણ વિનંતી છે, અને કલાકારો જેઓ આદ્યા મહેશ્વરી કલાવૃંદમાં કાર્યરત છે તે બધાને ડાયસ પર પધારવા માટે વિનંતી. હવે આપણે રજૂ કરીએ છીએ મોતીડામાં રજૂ થયેલા ભક્તિ ગીતો
સંગીતમય. આજ અમારા શિક્ષિકા શ્રી ત્રિવેણીબેન પંડ્યા દ્વારા રચાયેલ પુસ્તક મોતીડા, જેમાં એક શબ્દો મોતી સમાન છે. આ દરેક મોતીરૂપી શબ્દોને સ્વરબદ્ધ કરવાનો અવસર શ્રી ત્રિવેણી મેમ દ્વારા આદ્ય મહેશ્વરી કલાવૃંદને સાંપડ્યો છે. મોતીડાના દરેક શબ્દોને શિવ સુધી પહોંચાડવાનો પ્રયાસ અમ દ્વારા ચોક્કસથી કરીશું. આ પ્રયાસ અમ દરેક દ્વારા અમારા મેડમ ગુરુદક્ષિણા સમાન છે. આ પ્રયાસમાં અમારી કોઈ ક્ષતિ થાય તો બાળક સમજીને માફ કરશો. પ્રભુજી તમ તાજે
જે આપણું પાલન પોષણ કરે છે, આપણને મોટા કરે છે. ને બીજા ગુરુ આપણા શિક્ષક હોય છે કે જે આપણે જીવન કેમ જીવવું, આપણું જીવન ઘડતર. કદાચ હું તો સાદી ભાષામાં કહીશ ને તો મીંડાથી એકડો કરતા શીખવાડે છે. આમ અમારા ગુરુના ચરણોમાં પ્રણામ કરી વંદના કરું છું. ત્રિવેણી મેડમ, ભાવના મેડમ, ગુરુજી હર હંમેશ અમને તમારા ચરણોમાં રાખજો. તમારો પ્રેમ અમારી પર આમ જ વરસાવતા રહેજો. તમારા આશીર્વાદ અમારી પર હર હંમેશ રાખજો. ને આ સાથે ગુરુ વંદના કરીએ. ગુરુજી તમને વંદન, તમ ચરણોની હું રજ ભાગી ભવના બંધન આપીને મુझने સમજ. ઓ ગુરુજી તમને વંદન, તમ ચરણોની હું રજ
જનેતા માં અને આપણા ગુરુમાં આ બંનેને વંદન કર્યા, પણ આપણી જગતજનની માં ભગવતીને વંદન કરું અને એને એક જ પ્રાર્થના કરું, હે માં, હું તારો બાળક તારા શરણે આવ્યો છું, મારા પ્રણામ સ્વીકાર કરજે. માં, દરેક સમયે તું મારી સાથે રહેજે, મારો હાથ પકડજે, ક્યાં હું ડગી ના જાઉં. હંમેશા મારી રક્ષા કરજે. હું તને જે પણ કહું તું મને જવાબ દેજે અને હંમેશા તું મારી પ્રાર્થનાનો સ્વીકાર કરજે. ને ત્યારે હું એક જ કહું, કરજે માં અમ પર કૃપા તું કરજે, બાળક આય શરણે. હરજે માં સગડા દુઃખોત હરજે, બાળક આય શરણે. તું છો માં અમૃત ભરેલી વિરલી, અમૃત દાઈ ભગવતી, વરસાવજે તવ પ્રેમ રૂપ ઝરણું. બાળક આવ્યો શરણે. તું છો માં જગદંબે જગજનની, માહેશ્વરી જગદીશ્વરી. ઉતારજે ભવસિંધુ પાર મુझने, બાળક આયો શરણે. તું છો માં પ્રયતાપહારિણી સરિતા, ઉદ્ધારિણી ભુવનેશ્વરી. હરજે માં મદ મોહ લોભ મત્સને, બાળક આવ્યો શરણે. કરજે માં અમ પર કૃપા તું કરજે, બાળક આવ્યો શરણે. બાળક આવ્યો શરણે. બાળક આવ્યો શરણે. જ્યારે આપણે આપણી જગતજનની, આપણી કુળદેવી, આપણી માને કહીએ છીએ, હે માં, હું તારા શરણે આવ્યો છું, ત્યારે
માં તમારા શરણમાં આવું છું, તમારા શરણમાં આવી છું, તો માં ભગવતી આ સંસાર રૂપી દરિયો છે ને એને પાર કરાવી ભવ પાર ઉતારજો. માડી તમે હંમેશા મારી સાથે રહેજો. ક્યાં પણ તકલીફ આવે, ક્યાં ઉતાર આવે, ચડાવ આવે, દુઃખ આવે, સુખ આવે, પણ દરેક પરિસ્થિતિમાં માવડી તમે સિંધુ ભવ પાર ઉતારજો. અને ત્યારે જીવન હાથ જા